વડોદરાની અંદર વાત કરીએ તો ક્ષત્રિય સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો આપ જોઈ શકો છો કે અહીંયા આવેદન આપવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની મુખ્ય માંગ છે કે જે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું છે અને તે મામલે તેમનો અહીંયા સખતમાં સખત વિરોધ છે। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની તેમણે અહીંયા વાત કરી છે। વડોદરાની અંદર વાત કરીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં જે વિવિધ રાજપૂત ક્ષત્રિય કરણી સેના સહિતના જે નેતૃત્વ છે તમામ લોકો આ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતે તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, શું વિરોધ છે? કેમ કે એક તરફ બેઠક, એક તરફ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સી.આર. પાટીલ સહિત તમામ લોકો સાથે બેઠક ચાલી રહી છે, ત્યાં તમારી શું માંગ છે? મેસેજ અમને બોલાવે ત્યાર પછી વાત ને, અમને બોલાયા નથી। ક્ષત્રિય નેતાઓ સાથે હાલ બેઠક ચાલી રહી છે, તો જે બેઠક જેને બોલાવે તે વાત કરે, અમને બોલાયા નથી। મારી શું માંગ છે? એનું રાજીનામું અને ત્યાંથી ઉમેદવાર તરીકે હટાવે, એક જ માંગ છે અમારે। શું કહેશો? અમારું એક જ કહેવાનું છે, ટોટલ રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલાભાઈએ જે કથિત વચનો જે બોલ્યા છે એને અમે ખૂબ અમે એનાથી નારાજ છે। એને એટલું જ્ઞાન હોવું જોઈએ કે આ દેશ માટે ક્ષત્રાણીઓએ ભગવાન અને વીર પુરુષો જેને જન્મ્યા છે, જેથી મોગલ સલ્તનતની જે તલવારને અહીંયા આવતા જો રોકી હોય તો એ રાજપૂતો જ છે, જેના હિસાબે આજે હિન્દુસ્તાનની અંદર હિન્દુઓ વસે છે। એનું દરેક વ્યક્તિએ, બુદ્ધિજીવીએ, નેતાઓએ એનું ધ્યાન રાખવું જોઈએ અને રાજપૂતોને સાઈડમાં કરવા ન જોઈએ। અમે બલિદાન આપવાવાળા છે, અમે લેવાવાળા નથી। અમે અમારી ટિકિટની માંગ માટે અમે નથી કરતા, અમે બલિદાન આપવા માટે અમે કરીએ છીએ। એને એટલું ધ્યાન હોવું જોઈએ કે મોહમ્મદ ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે 16 વખત એને માફ કર્યો હતો, તો હિન્દુસ્તાનને શું વેઠવું પડ્યું? અગર જો મોહમ્મદ ગોરી એને જો માફ ન કર્યો હોત તો આજે હિન્દુસ્તાનની અંદર કેટલાઓ ક્ષત્રિયો હોત। આજે ક્ષત્રિયો દેશની રક્ષા માટે ક્ષત્રિયો જે મરી પડ્યા છે, માટે એની માથાની સંખ્યા ઓછી છે। જે રીતે અહીંયા મહિલાઓની સાથે વાત કરીશું। બેન, શું માંગ તમારી? હાલ મીટિંગ ચાલી રહી છે, સી.આર. પાટીલ સાથે ગૃહમંત્રી અને તમારા સમાજના અગ્રણીઓ પણ છે, શું માંગ છે? બસ અમને રૂપાલા સાહેબ ન જોઈએ એનું આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ। હું સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન મહિલા પાંખના કુંદનબા જાડેજા બોલું છું। રૂપાલા સાહેબ ન જોઈએ, એમને અમારા રાજપૂત સમાજ વિશે બહુ ગંદા વિચારો જાહેર કર્યા, અમારી એકતાને એમને બહુ રાજપૂતાણીને ઠેસ પહોંચાડી છે। કહે છે કે રૂપાલા ન જોઈએ। સાહેબ, શું કહેશો? હાલ મીટિંગ ચાલી રહી છે, જે રીતે ગૃહમંત્રી સાથે સી.આર. પાટીલ અને તમારા અગ્રણીઓ પણ તેમાં જોડાયા છે, શું કહેશો? અમારા અગ્રણીઓને અમારા જે મેસેજ છે પહોંચી ગયા છે। રૂપાલા સાહેબની પહેલેથી છેલ્લે સુધી એક જ માંગ છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અને રદ થવી જ જોઈએ। હવે 5 વર્ષ આરામ કરાવવાનો જ છે। વાત કરીએ તો ખૂબ મારી પાછળ પણ તમે જોઈ શકો છો જે રીતે ખૂબ મોટી સંખ્યામાં કરણી સેના સાથે રાજપૂત અને ક્ષત્રિય તમામ સમાજના જે નેતાઓ છે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે અને સ્પષ્ટતા કહી રહ્યા છે। જે હાલ મિટિંગ ચાલે છે તેમાં પણ તેમનો સવાલ છે કે સૌથી પહેલી તેમની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે, અન્યથા આ આંદોલન વધુ તેજ થઈ શકે છે। જી, પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે આવેદન પણ લોકોને આપવામાં, એટલે કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા જોડાય છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। મહિલા અગ્રણી સાથે વાત કરીએ। બેન, કલેક્ટરને અહીંયા આવેદન તો આપ્યું, હવે શું માંગ પર અડગ? બસ રૂપાલાને સાહેબને ટિકિટ ન મળી જાય, અમે અમારી ભાષામાં તોય રૂપાલા સાહેબ જ બોલશું, કારણ કે અમારી ખાનદાનીમાં જ છે આ રૂપાલા સાહેબ બોલવાનું, પણ એમને અમારી બેન બેટીને રોટી ઉપર બહુ બોલ્યા એટલે અમને બહુ દુઃખ થયું છે। બાકી અમને ભાજપ સાથે કોઈ વાંધો નથી। કહે છે કે અન્ય જગ્યાએ પણ જો આપી છે તો એનો પણ વિરોધ? હાજી, અમે રૂપાલા સાહેબને ટિકિટ ક્યાંય નહીં આપવા દઈએ કોઈ પણ। અમારી તો એક જ માંગણી છે, અમે ભાજપના વિરોધી નથી, ભાજપના ટેકેદારો છે, ભાજપ અમારો પરિવાર જ છે, પણ રૂપાલા સાહેબને ટિકિટ ન આપવી જોઈએ। એમની જે ટિકિટ અત્યારે બીજી જગ્યાએથી આપી છે રાજકોટ સિવાયની, એ બી એમને રદ કરાવી દેવી જોઈએ। ભાજપ પાસે અમારી એટલી જ માંગણી છે। જય બેન, શું મુખ્ય માંગ? બસ એ જ છે કે એમની ટિકિટ રદ કરો, બાકી અમે બધા એક જ છીએ અને હંમેશા એક જ રહેશું। એની માટે જ અમારી આ છે માંગ કે એમની ટિકિટ રદ કરો, એમને જે બોલ્યા એ બરાબર નથી કર્યા। નિવેદન જે રીતે આવી રહ્યા એ એક કહી શકાય કે દુઃખની લાગણી તમારામાં આવી છે અને તેને લઈને આ માંગ કરી રહ્યા?
જી હા, અમારા રાજપૂતાણી બહેનો વિશે જે કીધું છે એ તો જોહર કર્યા છે એને, જે અન્યને માટે સમર્પિત છે એવા રાજપૂતાણી બેટી અને રોટીનો વ્યવહાર ન કરે એ જાણતા ન હોય ઇતિહાસે, તો અન્ય સમાજમાં એને ઉજળું બતાવવા માટે બીજા ઉજળા ઇતિહાસે એમને આવી ખોટી ટિપ્પણી ન કરવી જોઈએ. મહિલા સમાજ છે કહી રહી છે કે જોહર પ્રથામાં પણ તેઓએ ક્યાંક ને ક્યાંક જીવ અને બલિદાન આપ્યા છે. આવા સમાજ ઉપર જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ અહીંયા ટિપ્પણી કરી છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચાવી જોઈએ, તો સાથે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ તેમને ટિકિટ પણ ન અપાવવી જોઈએ તેવી માંગ છે, અન્યથા આરપારની લડત જોવા મળશે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આપ જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજના અનેક સંગઠનો પહોંચ્યા છે અને જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું હતું ને તે બાદ માંગ ઉઠી છે કે તેમને જે ટિકિટ અપાઈ છે તે પરત ખેંચવામાં આવે, સાથે તે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે તેમને રાજ્યભરમાંથી અન્ય જગ્યાએ પર ટિકિટ ન આપવામાં આવે, અન્યથા આ વિરોધ વંટોળ આગળ વધશે. ક્ષત્રિય સમાજના આ લોકો, રાજપૂત સમાજ, કરણી સેના સહિત તમામ લોકો આવેદન અહીંયા કલેક્ટર કચેરી ખાતે આપી અને પોતાની માંગ કરી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં આવેદન છે, આપ જોઈ શકો છો, અને અહીંયા આવેદન સ્વીકારવામાં પણ આવ્યું છે. એટલે કે જે સમાજની માંગ છે તે સરકાર સુધી જરૂર પહોંચાડવાની વાત થઈ રહી છે. તો બીજી તરફ જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ અને તેમના નિવાસસ્થાને ખૂબ મોટી સંખ્યામાં જે રાજ્યના ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ પણ જોડાયા છે, તમામની જે મહત્વપૂર્ણ માંગ છે અને તેમની માંગ હજુ પણ અડગ છે કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ તેમની પરત ખેંચાય, સાથે અન્ય જગ્યાએ પણ ટિકિટ આપવામાં ન આવે, આવી તેમની જે માંગ, અને તેને લઈને ક્ષત્રિય સમાજ અહીંયા લાલ ઘૂમ છે. નારાબાજી થઈ, કલેક્ટર કચેરીમાં પ્રવેશ કર્યો અને અહીંયા શાંતિપૂર્ણ રીતે આવેદન આપી રહ્યા છે, તેમની માંગ કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજના લોકો સાથે વાત કરીશું, અહીંયાના પદાધિકારીઓ સાથે પણ વાત કરીશું અને તેમની મુખ્ય શું માંગ કરવામાં આવી છે. અમારી માંગ તો રાજકોટમાં રૂપાલા સાહેબે ટિકિટ ફાળવી છે એ રદ કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવે કે કલેક્ટર સાહેબશ્રી અમારી માંગ ઉપર મોકલે. અને રાજકોટમાં જે ક્ષત્રિય સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી છે, રાજકોટના સાંસદ જે હાલમાં ટિકિટ એમને ફાળી છે, ટિકિટ રદ થવી જોઈએ. શું કહેશો, કેમ કે આખા રાજ્યમાં જે તે વિરોધ વડોદરામાં પણ તમે પહોંચ્યા? હા, છે જ. જે રાજા રજવાડાઓએ આ દેશની લોકશાહી બચાવવા હસ્તા મોઢે પોતાની મિલકત રિયાસતો દાનમાં આપી છે, અને એમના વિશે આ રૂપાલાજી અભદ્ર ટિપ્પણી કરે એ કેમ સાંખી લેવાય? એમનાથી જુઓ તમે, એક ટિકિટ ઉમેદવારી નથી છૂટતી, જ્યારે અમે તો અમારા રાજા રજવાડાએ તો પોતાની મિલકતો આપી દીધી છે. રાજા રજવાડાઓએ મિલકત આપી છે તેવું કહી રહ્યા છે. અને અહીંયા આપ જોઈ શકો છો જે રીતે આવેદન અપાયું છે. સાહેબ, ખૂબ મોટી સંખ્યામાં આવેદન અપાયું, શું તેમની માંગ છે? સાથે હવે આ રજૂઆત ઉપર પણ જે રાજપૂત સમાજના વિવિધ આગેવાનો અત્રે આવ્યા છે અને આવેદનપત્ર મને આપ્યું છે. એમની જે પણ રજૂઆત છે એ રજૂઆત ઉપરના લેવલ સુધી કલેક્ટર સાહેબ થકી પહોંચાડવામાં આવશે. ખૂબ મોટી સંખ્યામાં જે રાજપૂત સમાજના લોકોએ આવેદન આપ્યું છે, કલેક્ટર કચેરી ખાતે આવેદન સ્વીકારવામાં પણ આવ્યું છે અને કહી રહ્યા છે જે અધિકારી કે અહીંયાથી જે આવેદન આપ્યા છે અમે ઉપર સુધી પહોંચાડીશું. એટલે કુલ મળીને વાત કરીએ તો જે પુરુષોત્તમ રૂપાલાને જે તેમની ટિપ્પણી હતી ને તેના વિરોધમાં અહીંયા રાજપૂત ક્ષત્રિય સહિત સમાજના નેતાઓએ આવેદન આપ્યું છે. રૂપાલાની ટિકિટ પરત ખેંચાવી જોઈએ, સાથે અન્ય કોઈ જગ્યાએથી તેઓ ચૂંટણી ન લડે તે પ્રકારના સૂર વડોદરાથી જોવા મળી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.